જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ગુડ મોર્નિંગ. સવારનો ટાઈમ છે 7:30 જેવું થઈ ગયું છે અને આજે તો દૂધ પણ બગડી ગયું છે તો ચા પીવાનો મેળો અને થોડીક તબિયત ખરાબ છે એટલે આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે. જવાની તાંચીબેન પણ મસ્ત ઉઠીને બેઠા છે. મારી દીકરીને પણ બિસાડીને મજા નથી અને પણ ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું છે. મને 2-3 દિવસથી મજા નથી, ગળામાં સાંધા પડ્યા છે મોઢામાં ને એટલે બહુ દુખે છે અને લોહીની ટકાવારી પણ ઓછી છે એટલે આપણે કિસમિસ પલાળે હતી રાતે પલાળી દેવાની, અત્યારે એને પાણી પીવાનું. એવું કહે છે કે કિસમિસ પલાળીને પીવાથી લોહીની ટકાવારી વધે એટલે હવે આપણે એ ટ્રાય કરીએ. જો મારી દીકરી બિચારીને કેવી ઉધર થઈ ગઈ છે. મારી દીકરી પણ બિચારી માંદી પડી ગઈ છે. આજે તો હજી હવારમાં ચા પણ નથી મળી. પહેલાં આપણે આ પાણી પીવું પડશે, મજબૂરી છે એટલે પીવું પડે. પતિદેવ ગયા છે દૂધ લેવા, તો એ દૂધ લઈને આવે પછી ચા બનાવે તો આપણે ચા પીએ. દૂધ લઈ આવ્યા છે, ચા મૂકી દીધો. શું કરે? રાણામાં ચા કોણ બનાવે? રોજની નોકરી છે. ચા વગર ન હાલે. આજે શું બનાવવાનું છે જમવામાં? બટેટા ખવાય નહીં જાજા. તો જો આવું કંઈક અમારું નાનકડું એવું કિચન છે. આવીને અમારે સુવાનું છે. આવી પરિસ્થિતિ છે. તમે સપોર્ટ કરશો તો બધું સારું થશે એટલે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. ચા પાણી પીને પછી મેં બનાવી નાખી રસોઈમાં છે મસ્ત રીંગણા બટેટાનું શાક અને બાજરાના રોટલા. ને મારી બેનને જો મજા નથી ને એટલે પોસવાય છે બહુ. તો રસાવાળું બટેકાનું શાક છે, બાજરાના રોટલા છે. બહુ ગળામાં સાંધા પડ્યા છે એટલે બોલાતું નથી, છતાં પણ બહુ વિડીયો બનાવવો છું કેમ કે વિડીયો બનાવવું મારું કામ છે. એક દિવસ આપણે વિડીયો ન નાખીએ તો કેટલું ડાઉન થઈ જાય એટલે હિંમત રાખીને પણ વિડીયો બનાવું છું. અને પ્લીઝ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર.